ધ ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તે એક રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. એક તરફ ભારત તેની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક મંચ પર ગૌરવભેર સ્થાપિત કરી રહ્યો છે, તો બીજી તરફ ટેકનોલોજી, રમતગમત અને શાસનમાં ભવિષ્ય તરફ એવી હરણફાળ ભરી રહ્યું છે જે કલ્પના બહારની છે. બિલકુલ. આ ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનું એક અદ્ભુત સંતુલન છે. આજની ચર્ચામાં આપણે જોઈશું કે કેવી રીતે એક પ્રાચીન તહેવારને વૈશ્વિક માન્યતા મળે છે, તો સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે અબજો ડોલરનું રોકાણ પણ આવે છે. આ બંને વાતો એક જ સમયે એક જ દેશમાં થઈ રહી છે, અને તે જ આજના વિશ્લેષણને ખાસ બનાવે છે. તો ચાલો આજના મુદ્દાઓમાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ સૌથી મોટા અને કહી શકાય કે ગૌરવપૂર્ણ સમાચારથી. યુનેસ્કોએ દિવાળીને તેની પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન આપ્યું છે. પણ આ માત્ર એક હેડલાઇન નથી, આના ઊંડા અર્થો છે. આ માન્યતા શું છે અને તે શા માટે આટલી મહત્વની છે? અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ માન્યતા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે મળી છે. અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે કે ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ. હા, આ શબ્દ થોડો જટિલ લાગે છે, પણ તેનો અર્થ ખૂબ જ શક્તિશાળી છે. સામાન્ય રીતે, ખાસ કરીને પશ્ચિમી દેશોમાં, વારસો એટલે જૂની ઇમારતો, કિલ્લાઓ કે મ્યુઝિયમમાં રાખેલી વસ્તુઓ. પણ યુનેસ્કોની આ યાદી કહે છે કે વારસો માત્ર પથ્થરોમાં નથી, પણ લોકોમાં, તેમની પરંપરાઓમાં, તેમના તહેવારોમાં, તેમના જ્ઞાન અને કૌશલ્યોમાં જીવંત હોય છે. ઓહો, એટલે કે તાજમહેલ જેટલું જ મહત્વ દિવાળીના દીવાઓનું પણ છે. એક સ્થિર છે, બીજું જીવંત. એકદમ સાચું, બરાબર એ જ. જ્યારે ભારત દિવાળીને આગળ ધરે છે, ત્યારે તે દુનિયાને કહે છે કે અમારો વારસો માત્ર જોવા માટેની વસ્તુ નથી, પણ અનુભવવા અને જીવવાનો ઉત્સવ છે. તે અમારા ઘરોમાં, અમારી ઉજવણીઓમાં અને પેઢી દર પેઢી ચાલતી આવેલી પ્રથાઓમાં જીવંત છે. આ એક ખૂબ જ શક્તિશાળી સાંસ્કૃતિક નિવેદન છે, અને ભારત માટે સોફ્ટ પાવરનો એક ઉત્તમ નમૂનો છે. અને આ જાહેરાત પણ ભારતમાં જ, નવી દિલ્હીમાં થઈ, જે તેને વધુ ખાસ બનાવે છે. પણ મને એ જાણવામાં રસ છે કે આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. શું કોઈ પણ દેશ પોતાના કોઈ પણ તહેવારને નામાંકિત કરી શકે છે? આ કેટલો સ્પર્ધાત્મક છે? જુઓ, આ પ્રક્રિયા ખૂબ જ ગંભીર અને લાંબી હોય છે. ભારતના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની સંગીત નાટક અકાદમીએ દિવાળી માટેનો એક વિગતવાર પ્રસ્તાવ અને દસ્તાવેજોનો સંગ્રહ, જેને ડોઝિયર કહેવાય છે, તે તૈયાર કર્યો હતો. તેમાં દિવાળીનું ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને સ્પર્ધાની વાત? હા, સ્પર્ધાની વાત કરીએ તો દરેક દેશ દર 2 વર્ષે માત્ર એક જ તત્વનું નામાંકન કરી શકે છે. માત્ર એક જ? હા, માત્ર એક. ભારતે 2024-25ના ચક્ર માટે દિવાળીની પસંદગી કરી હતી, અને તે સફળ રહી. વાહ! એટલે આ એક ખૂબ જ વિચારીને લેવાયેલું પગલું હતું. દિવાળીના સમાવેશ સાથે હવે ભારત પાસે આ યાદીમાં કુલ 16 તત્વો છે, જેમાં યોગ, કુંભ મેળો અને તાજેતરમાં જોડાયેલા ગુજરાતના ગરબા પણ સામેલ છે. પણ દિવાળીની વાત કરીએ તો તેની સુંદરતા તેની વિવિધતામાં છે, નહીં? ચોક્કસ. આ કોઈ એક દિવસનો તહેવાર નથી. તે 5 દિવસનો ઉત્સવ છે, ધનતેરસથી શરૂ કરીને ભાઈ બીજ સુધી. અને તેની સાથે જોડાયેલી કથાઓ પણ અદ્ભુત છે. ઉત્તર ભારતમાં ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી છે. બરાબર. તો જૈન ધર્મ માટે તે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ છે. બંગાળમાં આ સમયે માં કાળીની પૂજા થાય છે. તો મહારાષ્ટ્રમાં તેને રાજા બલિના આગમન સાથે જોડવામાં આવે છે. એક જ તહેવાર પણ આખા દેશને અલગ અલગ વાર્તાઓથી જોડે છે. અને આ માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક બાબત નથી, ખરું ને? તેનું આર્થિક અને સામાજિક પાસું પણ એટલું જ મજબૂત છે. બિલકુલ. દિવાળીનું અર્થતંત્ર ખૂબ મોટું છે. માટીના દીવા બનાવનારા કુંભારો, મીઠાઈ બનાવનારા હલવાઈઓ, કપડાં અને ઘરેણાંના કારીગરો, આવા અસંખ્ય નાના વ્યાપારીઓ અને કારીગરોની આજીવિકા આ તહેવાર પર નિર્ભર છે. તે દાન અને ઉદારતાના મૂલ્યોને પણ પ્રોત્સાહન આપે છે. અને સમયની સાથે તે બદલાઈ પણ રહ્યું છે. હવે ગ્રીન ક્રેકર્સ અને સ્વચ્છ દિવાળી જેવા અભિયાનો દ્વારા પર્યાવરણીય જાગૃતિ પણ તેનો એક ભાગ બની રહી છે. આ દર્શાવે છે કે આ એક જીવંત પરંપરા છે, જે સ્થિર નથી પણ વિકસી રહી છે. ખરેખર
દિવાળીમાં આપણે જે રીતે વૈશ્વિક સ્તરે ચમક્યા એ જ રીતે આપણા ખેલાડીઓ પણ દોહામાં ચમક્યા છે. કતારમાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય શૂટર્સે ધમાલ મચાવી દીધી. આ જીત કેટલી મોટી છે. આ ખૂબ જ મોટી જીત છે. આ ISSF વર્લ્ડ કપ ફાઇનલ્સમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. સર્વશ્રેષ્ઠ? હા, આપણે કુલ 6 મેડલ જીત્યા, 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ. આ સાથે આપણે મેડલ ટેલીમાં ચીન પછી બીજા સ્થાને રહ્યા, જે શૂટિંગની દુનિયામાં ખબર છે એક મોટી વાત છે. આ દર્શાવે છે કે ભારત હવે શૂટિંગમાં એક વૈશ્વિક મહાશક્તિ તરીકે ઉભરી રહ્યો છે. અને ગોલ્ડ મેડલ વિજેતાઓ વિશે થોડું વધુ જણાવો. શું આ તેમની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે? ચોક્કસપણે. મહિલાઓની 10મી મીટર એર પિસ્તોલમાં સુરુચિ સિંઘે સુવર્ણચંદ્રક જીત્યો અને 25 મીટર પિસ્તોલમાં સિમરનપ્રીત કૌર બ્રારે. આ બંને યુવા ખેલાડીઓ છે અને આટલા મોટા મંચ પર ગોલ્ડ જીતવો એ તેમના આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ લઈ જશે. આ જીત માત્ર તેમના માટે જ નહીં, પરંતુ દેશભરના હજારો યુવા શૂટર્સ માટે પ્રેરણારૂપ છે, જેઓ આ રમતને કારકિર્દી તરીકે જોઈ રહ્યા છે. વૈશ્વિક મંચ પરની જીત તો શાનદાર છે, પણ દેશની અંદર પાયાના સ્તરે શું થઈ રહ્યું છે? આપણા સ્ત્રોતોમાં ગુજરાતના 11 તાલુકાઓ વિશેના સમાચાર છે. તેમને વિકાસશીલ તરીકે જાહેર કરાયા છે. આ વિકાસશીલ ટેગનો સામાન્ય નાગરિક માટે શું અર્થ થાય? આનો સીધો અને નક્કર અર્થ છે, જે તાલુકાઓને વિકાસશીલ જાહેર કરવામાં આવે છે તેમને વિકાસના કામો માટે દર વર્ષે કુલ 3 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ મળે છે. 3 કરોડ? હા, 3 કરોડ. આ પૈસાનો ઉપયોગ ત્યાંની શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, રસ્તાઓ અને બીજી પાયાની સુવિધાઓ સુધારવા માટે થાય છે. અને આ પસંદગી કોઈ રાજકીય નિર્ણય નથી, પરંતુ માનવ વિકાસ સૂચકાંકના 44 જેટલા માપદંડોના આધારે થાય છે. એટલે ડેટા પર આધારિત. બરાબર. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે રાજ્યના જે વિસ્તારો વિકાસની દોડમાં પાછળ રહી ગયા છે તેમને વિશેષ ધ્યાન અને સંસાધનો મળે. આ નવા ઉમેરા સાથે હવે ગુજરાતમાં કુલ 62 વિકાસશીલ તાલુકાઓ છે. એટલે કે આ ડેટા આધારિત શાસનનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને ગુજરાતમાંથી વધુ એક રસપ્રદ સમાચાર છે, ઓપરેશન મ્યુલ હન્ટ. આ નામ થોડું ફિલ્મી લાગે છે, પણ આની પાછળની વાસ્તવિકતા ગંભીર છે. આ શું છે? નામ ભલે ફિલ્મી હોય, પણ આ ગુજરાત પોલીસના સાયબર સેલનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અભિયાન છે. તેને સમજવા માટે પહેલા મ્યુલ એકાઉન્ટ શું છે તે સમજવું જરૂરી છે. મ્યુલ એકાઉન્ટ? હા, સાયબર ગુનેગારો ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા ગેરકાયદેસર પૈસાને છુપાવવા માટે સામાન્ય લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરે છે. તેઓ થોડું કમિશન આપીને લોકોને લાલચ આપે છે કે તેમના ખાતામાં પૈસા આવશે અને તેમને તે પૈસા બીજા કોઈ ખાતામાં ટ્રાન્સફર કરવાના છે. આ ખાતાધારકોને મ્યુલ કહેવાય છે. ઘણીવાર તેમને ખબર પણ નથી હોતી કે તેઓ એક મોટા ગુનાનો ભાગ બની રહ્યા છે. અચ્છા, તો આ ઓપરેશનમાં નવું શું છે? પોલીસ તો આવા લોકોને પકડતી જ હોય છે. નવું એ છે કે ઓપરેશન મ્યુલ હન્ટનો હેતુ માત્ર આ નાના મ્યુલ્સ એટલે કે ખાતાધારકોને પકડવાનો નથી. તેનો મુખ્ય ઉદ્દેશ તેમની પાછળ કામ કરતા સંપૂર્ણ નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેઠેલા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો છે. એટલે કે છેક મૂળ સુધી? હા, તે પૈસાના મૂળ સ્ત્રોત અને અંતિમ મુકામ બંનેને શોધી કાઢવાનો પ્રયાસ છે. આ એક પ્રોએક્ટિવ અભિગમ છે, જે ગુનાના મૂળ પર પ્રહાર કરે છે, માત્ર લક્ષણો પર નહીં. એક તરફ ગુજરાત પોલીસ નાગરિકોને આર્થિક ગુનાઓથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ આપણે આસામના ઇતિહાસના એક એવા પ્રકરણને યાદ કરીએ જે સાંસ્કૃતિક અને રાજકીય ઓળખના રક્ષણ માટે હતું. 10 ડિસેમ્બરે આસામમાં સ્વાહિદ દિવસ એટલે કે શહીદ દિવસ મનાવવામાં આવ્યો. આ દિવસ કોની યાદમાં અને શા માટે મનાવવામાં આવે છે? આ દિવસ આસામના આધુનિક ઇતિહાસના સૌથી મોટા અને સૌથી સંઘર્ષપૂર્ણ આંદોલનના શહીદોને યાદ કરવા માટે છે. 1979થી 1985 સુધી આસામમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ એક વિશાળ જન આંદોલન ચાલ્યું હતું, જેને આસામ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. આસામ આંદોલન? હા, આ આંદોલનનું નેતૃત્વ મુખ્યત્વે ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન એટલે કે ASU અને ઓલ આસામ ગણ સંગ્રામ પરિષદે કર્યું હતું.
તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે મોટા પાયે થતી ઘૂસણખોરીથી આસામની વસ્તી, સંસ્કૃતિ અને સંસાધનો પર ખતરો ઊભો થયો છે. આ 6 વર્ષ લાંબા આંદોલનમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને તેમની યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે. તો આટલા લાંબા અને અમુક અંશે હિંસક આંદોલનનો અંત કેવી રીતે આવ્યો? આનો અંત 15 ઓગસ્ટ 1985ના રોજ આસામ સમજૂતી એટલે કે અસામ અકોર્ડ સાથે આવ્યો. ઓહ, પેલી રાજીવ ગાંધીવાળી સમજૂતી, બરાબર. હા, એ જ. આ સમજૂતી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની હાજરીમાં ભારત સરકાર અને આંદોલનકારીઓના નેતાઓ વચ્ચે થઈ હતી. આ સમજૂતીમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખવા માટે 25 માર્ચ 1971ને કટ ઓફ તારીખ તરીકે નક્કી કરવામાં આવી. સાથે જ આસામી લોકોની સાંસ્કૃતિક, સામાજિક અને ભાષાકીય ઓળખના રક્ષણ માટે બંધારણીય, કાયદાકીય અને વહીવટી પગલાં લેવાનું વચન આપવામાં આવ્યું. જો કે એ પણ નોંધવું રહ્યું કે આ સમજૂતીના અમલીકરણને લઈને આજે પણ આસામના રાજકારણમાં ચર્ચાઓ અને વિવાદો ચાલતા રહે છે. એટલે કે ઇતિહાસ હંમેશા વર્તમાન પર પોતાની છાપ છોડી જાય છે. આપણે ઇતિહાસના રક્ષણની વાત કરી, હવે ભવિષ્યમાં એક મોટી છલાંગની વાત કરીએ. માઇક્રોસોફ્ટે ભારતમાં એક એવા રોકાણની જાહેરાત કરી છે જેનો આંકડો દિમાગને ચકરાવી દે તેવો છે. હા, આ આંકડો ખરેખર અકલ્પનીય છે. માઇક્રોસોફ્ટ ભારતમાં આગામી કેટલાક વર્ષોમાં $17.5 અબજ રોકાણ કરવા જઈ રહ્યું છે. $17.5 અબજ? હા, ભારતીય રૂપિયામાં ગણીએ તો આ લગભગ 1.57 લાખ કરોડ રૂપિયા થાય છે. 1.5 લાખ કરોડથી પણ વધુ. બરાબર. આ માત્ર માઇક્રોસોફ્ટનું ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. 1.57 લાખ કરોડ રૂપિયા. આટલી મોટી રકમ ક્યાં વપરાશે? અને આનાથી ભારતના ડિજિટલ લેન્ડસ્કેપમાં કેવા ફેરફારો આવી શકે છે? આ ભંડોળ મુખ્યત્વે ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે વપરાશે. ખાસ કરીને 3 ક્ષેત્રોમાં: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને મોટા ડેટા સેન્ટર્સનું નિર્માણ. એટલે કે ડિજિટલ પાયાની સુવિધાઓ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો માઇક્રોસોફ્ટ ભારતમાં ડિજિટલ હાઇવે અને પાવર સ્ટેશન બનાવી રહ્યું છે. આનાથી ભારતીય સ્ટાર્ટઅપ્સ, કંપનીઓ અને સરકારી એજન્સીઓને અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ મળશે. આ ભારતના ડિજિટલ અર્થતંત્રને આગલા સ્તર પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને દેશને AI ક્રાંતિના કેન્દ્રમાં સ્થાપિત કરી શકે છે. આ બધું સાંભળવામાં તો ખૂબ જ સારું લાગે છે. પણ એક મિનિટ, શું આટલા મોટા વિદેશી રોકાણ સાથે કેટલીક ચિંતાઓ પણ જોડાયેલી નથી? જેમ કે ડેટા પ્રાઇવેસી કે પછી આપણી પોતાની નાની ટેક કંપનીઓ પર તેની શું અસર થશે? તમારો પ્રશ્ન ખૂબ જ યોગ્ય છે. આટલું મોટું રોકાણ જ્યારે આવે છે ત્યારે તેની સાથે આવા સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. ડેટા સાર્વભૌમત્વ એટલે કે ડેટા સોવરેનિટી, જેનો અર્થ છે કે ભારતીય નાગરિકોનો ડેટા કોના નિયંત્રણમાં રહેશે, એ એક મોટો મુદ્દો છે. બીજું, માઇક્રોસોફ્ટ જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીની હાજરીથી સ્થાનિક અને નાની ક્લાઉડ અને AI કંપનીઓ માટે સ્પર્ધા ખૂબ જ વધી જશે. તો પછી ઉપાય શું? સરકાર અને નિયમનકારી સંસ્થાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે સ્પર્ધાનું વાતાવરણ સ્વસ્થ રહે અને ડેટા સુરક્ષાના કડક નિયમોનું પાલન થાય. આ રોકાણ એક મોટી તક છે, પણ તેની સાથે જોડાયેલા પડકારોને પણ નજરઅંદાજ ન કરી શકાય. તો આજની આ વિસ્તૃત ચર્ચામાંથી આપણે શું તારવી શકીએ? એક તરફ દિવાળીને મળેલી વૈશ્વિક સાંસ્કૃતિક માન્યતા છે, જે આપણી પરંપરાઓના ગૌરવને દર્શાવે છે. બીજી તરફ ભારતીય શૂટર્સનો વૈશ્વિક મંચ પર દબદબો અને માઇક્રોસોફ્ટનું રેકોર્ડ બ્રેક રોકાણ, જે ભવિષ્ય માટેની આપણી તૈયારી દર્શાવે છે. તો ચાલો મુંબઈથી શરૂઆત કરીએ. અહીં 7 ડિસેમ્બરે યુએસસી અને ટાટા ગ્રુપે મળીને એક નવો પુરસ્કાર શરૂ કર્યો. યુએસસી રતન ટાટા પુરસ્કાર. હા, અને મને એ વાતની નવાઈ લાગી કે આ પહેલો જ પુરસ્કાર ઇન્ફોસિસના NR નારાયણ મૂર્તિને મળ્યો. મારો સવાલ એ છે કે આ પુરસ્કાર બીજા બિઝનેસ એવોર્ડ્સથી કઈ રીતે અલગ છે? સારો સવાલ છે. એટલે આમાં કેવું છે કે એનું મુખ્ય ફોકસ પરિવર્તનકારી નેતૃત્વ પર છે. પરિવર્તનકારી નેતૃત્વ? હા, મતલબ કે હવે માત્ર નફો કે બિઝનેસ ગ્રોથ નહીં, પણ સમાજ પર જે સકારાત્મક અસર કરે એવા નેતાઓને ઓળખવામાં આવી રહ્યા છે. અચ્છા. અને આ જ સમારોહમાં બાયોકોનના કિરણ મઝુમદાર શાહ
અને ઇન્ફિનિક્સના સંદીપ ટંડનનું પણ સન્માન થયું. તો આ એક ટ્રેન્ડ કહી શકાય. ચોક્કસ. બિઝનેસ લીડરશિપને સામાજિક જવાબદારી સાથે જોડવામાં આવી રહી છે એમ કહી શકાય. નેતૃત્વની આ જ વાતને આગળ વધારીએ તો એક બીજું મોટું સન્માન અનંત અંબાણીને મળ્યું. પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ. અને તેઓ આ સન્માન મેળવનાર સૌથી યુવાન અને પ્રથમ એશિયન પણ છે. બરાબર. પણ અહીં એક સવાલ થાય છે. શું આવા પુરસ્કારો ખરેખર પ્રાણી કલ્યાણ માટે જાગૃતિ લાવવામાં મદદ કરે છે કે પછી તે માત્ર એક સાંકેતિક સન્માન બની રહે છે? જુઓ, મને લાગે છે કે આ શંકા સ્વાભાવિક છે, પણ અહીં થોડી ઊંડી વાત છે. આ પુરસ્કાર ગ્લોબલ હ્યુમન સોસાયટી દ્વારા અપાયો છે. ઓકે. અને આ સંસ્થા 1877માં સ્થપાયેલી અમેરિકન હ્યુમન સોસાયટીનો જ એક ભાગ છે. એટલે તેની એક ઐતિહાસિક વિશ્વસનીયતા છે. બીજું, આ પુરસ્કાર જામનગરના વનતારા કેન્દ્રના કામને બિરદાવે છે, જે માત્ર પ્રાણીઓનું ઘર નથી. ત્યાં વિલુપ્ત થતી પ્રજાતિઓના રક્ષણ માટે ખૂબ જ હાઈટેક કામ થાય છે. જેમ કે જીન મેપિંગ અને અત્યાધુનિક પશુ ચિકિત્સા. એટલે તે સામાન્ય અભયારણ્ય કરતાં ઘણું વધારે છે. તો હા, તે વાસ્તવિક કામને માન્યતા આપે છે. આ તો થઈ ઉદ્યોગ અને સંરક્ષણ ક્ષેત્રની વાત. પણ શાસનમાં જવાબદારીનું શું? ત્યાં પણ એક મહત્વની ઘટના બની. બિલકુલ. 9 ડિસેમ્બરે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો. અને તેનો નારો હતો સતર્કતા, આપણી સહિયારી જવાબદારી. આ નારો સાંભળવામાં સારો લાગે છે, પણ તેને જમીન પર ઉતારવો કેટલો મુશ્કેલ છે, નહીં? હા, પણ એ દિશામાં એક પ્રોત્સાહક પગલું તો લેવાયું જ છે. આ જ પ્રસંગે ગુજરાત એસીબીના લગભગ 10 અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન થયું. તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે. બરાબર. આ એ વાતનો સંકેત છે કે સિસ્ટમની અંદર જવાબદારીપૂર્વક કામ કરનારાઓને પણ હવે ઓળખ મળી રહી છે. અને આ જવાબદારી માત્ર દેશની અંદર જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેખાય છે. તમે ચેક રિપબ્લિકવાળી વાત કરી રહ્યા છો. હા, તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રીએ ચેક રિપબ્લિકના નવા પ્રધાનમંત્રી આન્દ્રેજ બાબિશને અભિનંદન પાઠવ્યા. આ ભલે એક નાની રાજદ્વારી ઘટના લાગે, પણ તે વૈશ્વિક સંબંધો જાળવી રાખવાની જવાબદારી દર્શાવે છે.